હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું રવાના ઢોકળા. એના માટે મેં લીધેલું છે એક તપેલીમાં 1 વાટકી રવો, 1 વાટકી ચણાનો લોટ અને 1.5 ગ્લાસ છાશ. હવે આપણે એને 1 કલાક પલાળવા દીધેલું હતું. પછી હવે આપણે નાખીશું પલાળેલા ચણાની દાળ, એક ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 1 ચમચી હિંગ. હવે આપણે નાખીશું 1 ચમચી ફૂલ સોડા. તેને આપણે બધા મિશ્રણને મિક્સ કરી દઈશું. તો હવે આપણે પ્લેટને તેલ લગાવીશું. તો પ્લેટમાં તેલ લગાવી દીધું છે અને હવે આ બેટરને આમાં નાખીશું. બેટર ડીશ પ્લેટમાં નાખી દીધું છે. તો હવે એની માથે આપણે છીણકશું લસણિયા, થોડી ચટણી, હવે તેને આપણે મૂકી દઈશું સ્ટીમરમાં. તો હવે આપણે તેને ઢાંકી દઈશું. હવે આપણે ઢોકળા બનીને તૈયાર છે. હવે તેને બહાર કાઢી લઈશું. હવે આપણે તેને ઠરવા મૂકી દઈશું.